રાધનપુરમાં વરસાદ રોકાઈને 10 દિવસ છતાં પાણી યથાવત, સર્વિસ રોડ પર વાહન ચાલકો અને વિદ્યાર્થીઓની મુશ્કેલી યથાવત। રાધનપુર શહેરમાં વરસાદ બંધ થઈને લગભગ 10 દિવસ વીતી ગયા હોવા છતાં શહેરના સર્વિસ રોડ પર હજુ પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થયો નથી। પરિણામે રોડ પર ઢીચણસામાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। પાણી લાંબા સમય સુધી ભરાયેલ રહેવાના કારણે સર્વિસ રોડ પર અનેક મોટા ખાડા પડી ગયા છે। પાણીમાં ખાડાઓ દેખાતા ન હોવાથી વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ સર્વિસ રોડ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ તરફ જવા માટેનો મહત્વનો માર્ગ છે। ઉપરાંત આ માર્ગ પરથી 15થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ તેમજ 10થી વધુ ગામના લોકો અવરજવર કરે છે। આ જ માર્ગ પર આવેલી આદર્શ વિદ્યાલયમાં અંદાજે 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વિદ્યાર્થીઓને દરરોજ ગંદા અને ભરાયેલ પાણીમાંથી પસાર થઈ શાળાએ જવું પડે છે, જે કારણે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદા પાણીમાં સતત અવરજવર થવાથી બાળકો તેમજ રાહદારીઓમાં ચામડીના રોગો અને અન્ય ચેપી રોગો ફેલાવાનો ભય પણ ઊભો થયો છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા, રોડનું સમારકામ કરવા અને વાહન ચાલકો તથા વિદ્યાર્થીઓને રાહત મળે તેવી માંગ કરી છે। વર્ષોથી અમે ભોગવી રહ્યા છીએ, પણ કાયદેસરની અંદર કાલે ગટર લાઈને રસ્તો જીસીબી નું લાઈને નીકળવાનો પૂરો પ્રયત્ન થઈ ગયો હતો। 2 દિવસ પહેલા પાણી પણ નીકળી ગયું, પણ તાત્કાલિક કાલે સરકારના સાહેબ શ્રી આવતા હતા, એમને સરકારની કામગીરી સારી દેખાય, નગરપાલિકાની કામગીરી સારી દેખાય, એના માટે તાત્કાલિક જે મેન ગટર લાઈન હતી એની અંદર બંધ કરી અને પાણી સોસાયટી ખેતરોમાં વળવામાં આવ્યું, ખેતરોમાંથી પાછું સોસાયટીઓમાં આવ્યું, સોસાયટીમાંથી આવ્યું જે અત્યારે આદેશની અંદર જે 5000 બાળકો છે ભણે છે વિદ્યાર્થીઓ, એમને આવવા જવા માટે જે ગામડામાંથી આવી રહ્યા 24 કલાક ભણી રહે, બરાબર, એમને અત્યારે જે જવામાં આવવામાં એટલી બધી મુશ્કેલી પડી રહી છે કે એના કારણે રોગચાળો પણ ભયંકર થઈ રહ્યો છે અને બધા ગાડીઓના સ્પેર પાર્ટ બગડી રહ્યા છે અને જે બાઇકો જે લઈને મૂકવા જાય, લેવા જાય, વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, ધંધા રોજગાર જવું પડે એમને પણ પરેશાન છે, કોઈને દવાખાને જવું હોય, આના તમે જોઈ શકો છો આ મીડિયાના માધ્યમથી કે શું પોઝિશન છે રાજ્યમાં। આ પાણી ભરાવાની સમસ્યા કેવી છે ને પાણી ભરાવાના કારણે કેવું લોકોને ભારે હાલતનો સામનો કરવો પડે? આ પાણી ભરાવાના કારણે લગભગ 1 મહિનાથી લોક પીડિત છે। આવા ગમનમાં તકલીફ થાય છે, મોટરસાયકલથી હાલતા માણસો પડી જાય છે, ખડા પડેલા છે, પણ આ તંત્રમાં ધ્યાન તંત્ર હોય એવું લાગી રહ્યું છે। 4 વર્ષથી આ સમસ્યાનો ઉકેલ હજી સુધી આવ્યો નથી અને અંબિકાનગર સોસાયટી, અર્બુદાનગર સોસાયટી, વેદાંત, બાલાજી આ બધાને પાણી ભરેલા પડ્યા છે, પણ કોઈ જોવા વાળું નથી। સમયસર કામગીરી બતાવવા છતાં પણ કરવા રાજી નથી। તમારે કે મીડિયામાં દેવું હોય તો દઈ દીજો, અમે અમારા લગતું કામ કરશું, નહીં તો અમે શાંત બેઠા છીએ, કોઈ કાર્ય કરવા તૈયાર નથી। આ જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ થાય અને આ રોડનું અર્બુદાનગર, અંબિકાનગર અને સર્વિસ રોડમાં જે પાણી ભરાય છે એ રોડનું જલ્દીથી નિકાલ થવો જોઈએ। એ મારા સમાજ ભાઈઓના હિત માટે છે અને આ બધો મારો સમાજ જ છે અને લગભગ 5 થી 6000 પબ્લિક પરેશાન થાય છે, પણ કોઈ જોવા વાળું નથી। એટલે તાત્કાલિક આનો નિકાલ થાય અને 2 ફૂટ રસ્તો ઉપડી જાય અહીંયા, તો આ પાણીનો સમસ્યાનો હલ થઈ શકે છે। આ પાણી પાછલા 10-15 દિવસથી ભરાયેલું છે। અહીંયા વરસાદ ગયા પછી પણ આપ જોઈ શકો છો કે દરિયા જેવી સ્થિતિ થઈ ગઈ છે। અહીંયા કેટલા વાહનોના સ્પ્રે પાર્ટ તૂટી જાય છે, બાળકોના ગઈઢા બુઢાને ચાલવું હોય તો કોઈ ચાલવા માટે સારો રસ્તો નથી, એમના હાથ પગ તૂટે છે અને આ ગંદુ એટલું પાણી છે કે આનાથી ભયંકરમાં ભયંકર બીમારી થઈ શકે એવી છે। વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ધંધો ઠપ થઈ ગયો છે, કોઈ ગ્રાહકો આવતા નથી। સાથે અહીંયા જેટલી પણ સોસાયટીઓ આવેલી છે, તમામ સોસાયટીના રહીશો અત્યારે ઘરમાં કેદ થઈને બેઠા છે, જાણે કે જેલમાં પુરાઈ ગયા એવી સ્થિતિ અત્યારે આ હાઈવેના તંત્ર અને નગરપાલિકાની દેખરેખ હેઠળ ચાલતો આ ગટર આપ જોઈ શકો છો કે કેટલી ઉભરાઈ રહી છે। પાણી નિકાલ ન થવાનું કારણ અત્યારે જે પ્રજાના ટેક્સના પૈસાનો જે પગાર ખાઈને તંત્રની જે આંખો બંધ કરીને જે અધિકારીઓ બેઠા છે એમના પેટમાં પાપ હોય એવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારે અધ્યક્ષ સાહેબ આવવાના હતા ત્યારે આ રોડ એમને પાણી સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું અને ફરી પાછું આ પાણી ચાલુ થયું છે, તો એ લોકો ધારે તો બધું કરી શકે છે, પણ એમને કોઈ પણ મનસા કે નેસા સારી લાગતી નથી, જેના કારણે ના તળાવનું પાણી અત્યારે અહીંયા કાઢવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ઉભરાય છે ગટરો, તળાવનું પાણી છે, બધું અહીંયા ભેળસેળ કરી અને માણસોને બીમારી તરફ ધકેલી રહ્યા છે। અત્યારે અહીંયા આદર્શ શાળા આવેલી છે, એ બાળકોનું અત્યારે શિક્ષણ બગડી રહ્યું છે, બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી અને આખું એ શાળાનું શિક્ષણ છે ઠપ થઈ રહ્યું છે। સામે શિશુ મંદિર પણ બાજુમાં આવેલું છે। તમામે બાળકોનું ભવિષ્ય અત્યારે તંત્ર બગાડી રહ્યું છે અને શિક્ષણના નામે અત્યારે જાતે જાણી જોઈ અને ભવિષ્ય સાથે ચેડા કરી રહેલું છે। આપ જોઈ શકો